નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ 30 દિવસ સુધી હોસ્પિટલમાં સફાઈ કર્મચારી બનીને કામ કરનાર એ માણસને ડૉક્ટરે બધાની સામે અપમાનિત કરતા કહ્યું, તારી ઓકાત ન ભૂલ. તે કંઈ જ બોલ્યા વગર ચૂપ રહ્યો અને માત્ર પુરાવા ભેગા કરતો રહ્યો. પણ જ્યારે તેણે પોતાની અસલી ઓળખ અને છુપાયેલી ફાઇલો ખોલી તો આખી હોસ્પિટલ કંપી ઉઠી. જે દિવસે જયપુરની પ્રખ્યાત સૂર્યાસ હોસ્પિટલમાં મુખ્ય ઓપરેશન થિયેટરની બહાર એક સફાઈ કર્મચારીને બધાની સામે અપમાનિત કરવામાં આવ્યો, તે દિવસે કોઈએ નહોતું વિચાર્યું કે એ જ શાંત માણસ થોડા જ દિવસોમાં આખી હોસ્પિટલની સચ્ચાઈ દુનિયાની સામે લાવી દેશે. તારા હૃદયમાં રહે. તારા જેવા લોકોની જગ્યા આ રૂમની બહાર હોય છે, અંદર નહીં. આ શબ્દો હતા ડૉક્ટર અર્જુન મહેતાના, જેઓ રાજસ્થાનના સૌથી પ્રખ્યાત સર્જનોમાંના એક માનવામાં આવતા હતા. તેમની આસપાસ ઊભેલા જુનિયર ડૉક્ટરો હસી રહ્યા હતા. જ્યારે સામે ઊભેલો વિવાન શર્મા પોતાના હાથમાં ફાઇલનો સામાન લઈને ચૂપચાપ ફ્લોર સાફ કરી રહ્યો હતો. છેલ્લા 30 દિવસથી હોસ્પિટલમાં કામ કરતો વિવાન દરેક માટે માત્ર એક સાધારણ કર્મચારી હતો. જૂનો યુનિફોર્મ, સાધારણ ચંપલ અને ગળામાં લટકતું આઈડી કાર્ડ જોઈને કોઈ પણ એ નહોતું સમજી શકતું કે આ શાંત ચહેરા પાછળ કેટલું મોટું સત્ય છુપાયેલું છે. સૂર્યાસ હોસ્પિટલ શહેરની સૌથી મોટી પ્રાઇવેટ હોસ્પિટલમાંની એક હતી. અહીં મોટા વેપારીઓ, રાજકારણીઓ અને અમીર પરિવારો ઇલાજ કરાવવા આવતા હતા. ડૉક્ટર અર્જુન મહેતા આ હોસ્પિટલનું સૌથી ચમકતું નામ હતું. અખબારોમાં તેમના ફોટા છપાતા હતા અને લોકો તેમને ભગવાન જેવું સન્માન આપતા હતા. પરંતુ એ સન્માનની પાછળ અનેક એવા રહસ્યો છુપાયેલા હતા જેને સામે લાવવાની કોઈની હિંમત નહોતી ચાલતી. 6 મહિના પહેલા વિવાન શર્માના હેલ્થકેર ગ્રુપે સૂર્યાસ હોસ્પિટલમાં 60% હિસ્સેદારી ખરીદી લીધી હતી. ખરીદી પછી થયેલી એક ગુપ્ત તપાસમાં ઘણી ગંભીર ગેરરીતિઓ સામે આવી હતી. દર્દીઓની ફરિયાદો ગાયબ કરવામાં આવી રહી હતી. કેટલીક મોંઘી સારવાર એવા લોકો પર કરવામાં આવી રહી હતી જેમને તેની જરૂર જ નહોતી. દવાઓ અને સાધનોના બિલોમાં મોટી ગડબડ હતી. કેટલાક કર્મચારીઓ જાણતા હતા કે હોસ્પિટલની અંદર કંઈક ખોટું થઈ રહ્યું છે, પણ નોકરી જવાના ડરથી ચૂપ હતા. વિવાન ઈચ્છતો તો પહેલા જ દિવસે પોતાના અસલી નામ અને તાકાત સાથે હોસ્પિટલ પહોંચી શક્યો હોત. તે અધિકારીઓને હટાવી શકતો હતો અને ગુનેગારો પર કાર્યવાહી કરી શકતો હતો. પણ તેણે અલગ રસ્તો પસંદ કર્યો. તેણે નક્કી કર્યું કે તે 30 દિવસ સુધી પોતાની ઓળખ છુપાવીને એક સામાન્ય સફાઈ કર્મચારીની જેમ કામ કરશે. તે જોવા માંગતો હતો કે જ્યારે લોકોને સામેવાળાની તાકાતની ખબર નથી હોતી ત્યારે તેમનો અસલી વ્યવહાર કેવો હોય છે. અને આ દિવસોમાં તેણે જે જોયું તેણે તેને અંદરથી હલાવી દીધો. તેણે જોયું કે કેટલાક ડૉક્ટરો ગરીબ દર્દીઓને ઓછું મહત્વ આપતા હતા. તેણે જોયું કે નર્સ ડરના કારણે ફરિયાદ કરવાનું ટાળતી હતી. તેણે જોયું કે ડૉક્ટર અર્જુન ઘણા વૃદ્ધ દર્દીઓને મોંઘી સર્જરી માટે તૈયાર કરતો હતો, જ્યારે બીજા ડૉક્ટરો સરળ સારવારની સલાહ આપતા હતા. એક રાત્રે હોસ્પિટલના જૂના સ્ટોર રૂમમાં વિવાને નર્સ કાવ્યાને રડતી જોઈ. મેં ઘણીવાર ખોટી વસ્તુઓ સામે બોલવાનો પ્રયાસ કર્યો, પણ ડૉક્ટર અર્જુને કહ્યું કે જો મેં મોઢું ખોલ્યું તો મને કોઈ પણ મોટી હોસ્પિટલમાં નોકરી નહીં મળે. કાવ્યાએ ધ્રુજતા અવાજે કહ્યું. વિવાને તેને એક ડાયરી આપી. જે કંઈ પણ થયું છે બધું લખો. તારીખ, સમય અને નામ. સત્યને સુરક્ષિત રાખવું જરૂરી છે. કાવ્યાએ આશ્ચર્યથી પૂછ્યું,
તમે તો સફાઈ કર્મચારી છો, તમને આનાથી શું ફરક પડશે? વિવાને ધીમેથી જવાબ આપ્યો, જે લોકો બીજાની ગંદકી સાફ કરે છે તેઓ મોટા ભાગે સૌથી પહેલા જોઈએ છે કે ગંદકી ફેલાવનાર કોણ છે. 2 દિવસ પછી વિવાને હોસ્પિટલના રેકોર્ડ વિભાગ પાસે ડોક્ટર અર્જુન અને એડમિનિસ્ટ્રેશન હેડ મીરા ચૌધરીને એક ગુપ્ત રિપોર્ટ વિશે વાત કરતા સાંભળ્યા. તે ત્યાંથી હટવા જઈ રહ્યો હતો, પણ ત્યારે જ અર્જુને તેને જોઈ લીધો. તે ગુસ્સામાં તેની પાસે આવ્યો. તું અહીં શું કરે છે? સફાઈ કરવા આવ્યો હતો, વિવાને શાંત સ્વરે કહ્યું. અર્જુન હસ્યો. યાદ રાખ, તારી ઓકાત ન ભૂલતો. મોટા લોકોની બાબતોમાં દખલગીરી કરવાનો પ્રયાસ ન કરતો. એ જ રાત્રે વિવાનને જૂના રેકોર્ડ રૂમની પાછળ એક છુપાવેલી બેગ મળી. તેમાં ફેંકી દેવામાં આવેલી ફાઇલો હતી. એ ફાઇલોમાં બદલાવવામાં આવેલા દર્દીઓના સંમતિપત્રો, ખોટા બિલો, નકલી સ્પાયર રેકોર્ડ અને એવા દસ્તાવેજો હતા જે હોસ્પિટલના ઘણા મોટા રાજ ખોલી શકે તેમ હતા. વિવાને તમામ પુરાવા સુરક્ષિત કરી લીધા, પરંતુ તેને નહોતી ખબર કે બીજા દિવસે તેની વિરુદ્ધ જ સૌથી મોટી રમત શરૂ થવાની હતી. બીજા દિવસે સવારે હોસ્પિટલના મેઇન હોલમાં ભારે હોબાળો મચી ગયો. ડોક્ટર અર્જુન અને મીરાએ પોલીસને બોલાવી લીધી હતી. હોસ્પિટલનો તમામ સ્ટાફ ત્યાં એકઠો થઈ ગયો હતો. વિવાનને 2 સિક્યુરિટી ગાર્ડ્સે પકડી રાખ્યો હતો. ઇન્સ્પેક્ટર સાહેબ, આજ એ સફાઈ કર્મચારી છે જેણે રાત્રે સ્ટોર રૂમમાંથી લાખો રૂપિયાની મોંઘી દવાઓ અને સર્જરીના સાધનો ચોર્યા છે. ડોક્ટર અર્જુને ઘમંડથી કહ્યું અને નકલી સીસીટીવી ફૂટેજની એક સીડી પોલીસને આપી. મેં પહેલા જ કહ્યું હતું કે આની નિયત ખોટી છે. આને સીધું જેલમાં નાખો. કાવ્યા અને અન્ય કેટલાક સાચા કર્મચારીઓ આ જોઈને ગભરાઈ ગયા, પણ ડોક્ટર અર્જુનના ડરથી કોઈ બોલી શક્યું નહીં. પોલીસ ઇન્સ્પેક્ટર હાથકડી લઈને વિવાન તરફ આગળ વધ્યો, પરંતુ વિવાનના ચહેરા પર કોઈ ડર કે ગભરામણ નહોતી. તેણે શાંતિથી સિક્યુરિટી ગાર્ડના હાથમાંથી પોતાને છોડાવ્યો. ઇન્સ્પેક્ટર સાહેબ, ધરપકડ જરૂર કરો, પણ મારી નહીં, આમની. વિવાને અર્જુન અને મીરા તરફ આંગળી સીંધી. ડોક્ટર અર્જુન જોરથી હસ્યો. જોયું સાહેબ, એક મામૂલી સફાઈ કામદારની હિંમત તો જુઓ. વિવાને ધીમેથી પોતાના ખિસ્સામાંથી એક સ્માર્ટફોન કાઢ્યો અને એક મેસેજ ટાઈપ કર્યો. બરાબર 2 મિનિટ પછી હોસ્પિટલના કાચના મોટા દરવાજા ખુલ્યા અને કાળા સૂટ પહેરેલા 5 વકીલો અને એડિટર્સની એક ટીમ હાથમાં લેપટોપ અને બ્રીફકેસ લઈને અંદર પ્રવેશી. તેમની સાથે રાજ્યના ચીફ મેડિકલ ઓફિસર CMO પણ હતા. આખો સ્ટાફ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો. ટીમના મુખ્ય વકીલે આગળ આવીને વિવાનને સન્માનપૂર્વક માથું નમાવ્યું અને ફાઇલ આપતા કહ્યું, ગુડ મોર્નિંગ, મિસ્ટર શર્મા. બધા જ અસલી દસ્તાવેજો તૈયાર છે. વિવાને પોતાનો સફાઈ કર્મચારીનો જૂનો શર્ટ ઉતારી દીધો. અંદર તેણે એક શાનદાર બ્લેક શર્ટ પહેરેલો હતો. હવે તે કોઈ સામાન્ય મજૂર નહીં, પણ દેશના ટોચના ઉદ્યોગપતિઓમાંથી એક લાગી રહ્યો હતો. વિવાને પોલીસ ઇન્સ્પેક્ટર અને ચોંકી ગયેલા ડોક્ટર અર્જુન તરફ જોઈને કહ્યું, મારું નામ વિવાન શર્મા છે. હું શર્મા હેલ્થકેર ગ્રુપનો માલિક અને ચેરમેન છું. આ હોસ્પિટલના 60% શેર હવે મારી કંપનીના નામે છે. એટલે કે હું તમારો નવો બોસ છું. આ સાંભળતા જ ડોક્ટર અર્જુન અને મીરાના પગ નીચેની જમીન ખસી ગઈ. તેમના ચહેરા પરથી લોહી ઉડી ગયું. વિવાને ગઈકાલે રાત્રે મળેલી છુપાયેલી ફાઇલો અને કાવ્યાની ડાયરી CMO અને પોલીસને સોંપી દીધી. ઇન્સ્પેક્ટર, આ ફાઇલોમાં છેલ્લા 3 વર્ષના એ તમામ નકલી બિલો,
બિનજરૂરી મોંઘી સર્જરીઓ અને દર્દીઓ સાથે થયેલી છેતરપિંડીના પાક્કા પુરાવા છે. અને આ નકલી ચોરીનો આરોપ મારા પર એટલા માટે લગાવવામાં આવ્યો કારણ કે ડોક્ટર અર્જુનને શંકા ગઈ હતી કે હું તેમના કૌભાંડ વિશે જાણું છું. વિવાને ધીમા પગલે ચાલીને ડોક્ટર અર્જુનની બરાબર સામે ઊભા રહીને તેમની આંખોમાં આંખો નાખીને કહ્યું, ડોક્ટર અર્જુન, તમે ગઈકાલે મને કહ્યું હતું ને કે મારી જગ્યા આ રૂમની બહાર છે. આજે તમારી વાત સાચી પડી ગઈ. કારણ કે હવે હું આ હોસ્પિટલની અંદર રહીશ અને તમે અને તમારું આ કૌભાંડ હોસ્પિટલની બહાર જશે, સીધા જેલના સળિયા પાછળ. તમે દર્દીઓના જીવ સાથે રમીને આ સફેદ કોટને કલંકિત કર્યો છે. પોલીસે તરત જ ડોક્ટર અર્જુન અને મીરાની ધરપકડ કરી લીધી. અર્જુનનું બધું જ ઘમંડ તૂટીને વેરવિખેર થઈ ગયું હતું. તે નીસી મૂંડીએ પોલીસની ગાડીમાં બેસી ગયો. વિવાને ડરી ગયેલી કાવ્યા અને અન્ય કર્મચારીઓ તરફ ફરીને એક હળવું સ્મિત આપ્યું. આજથી આ હોસ્પિટલમાં ડરનું નહીં પણ માનવતાનું શાસન ચાલશે. જે ડોક્ટરો અને નર્સો ખરેખર દર્દીઓની સેવા કરવા માંગે છે તેમને કોઈની બીક રાખવાની જરૂર નથી. આખી હોસ્પિટલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠી. વિવાને 30 દિવસ સુધી ભલે માત્ર ફ્લોરની ગંદકી સાફ કરી હતી, પણ આજે તેણે હોસ્પિટલની સિસ્ટમમાં રહેલી સૌથી મોટી ગંદકીને કાયમ માટે સાફ કરી દીધી હતી. તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો આવા જ વિડીયો નવા જોવા માટે અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.